હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં તંત્ર ઘોર નિંદ્રામાં ફરીથી રેતીના ટ્રેક્ટર ખનન માફિયાથી લોકો પરેશાન। રેતીના ટ્રેક્ટરો નીકાળવામાં રાત્રિના અંધકારનો લેવાય છે સહારો। અવારનવાર ટેલિવિઝન તથા પ્રિન્ટ મીડિયા મારફતે તંત્રના કાન ખોલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ તંત્ર થોડા સમય પૂરતું જાગે છે, પછી ફરીથી કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ જાય છે। કેમ કોઈ સંભાળનાર નથી। જ્યારે વાત કરવામાં આવી રહી છે અમીરગઢ તાલુકાની, જ્યાં ઇકબાલગઢમાં અંધેરી નગરી, ગંડુ રાજા ટકે શેર, બાજી ટકે શેર, ખાજા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। કેમ તંત્ર આંખ આડા કાન કરી જોયા કરે છે? કેમ કોઈ જાતની સુવિધાઓ મળતી નથી? કેમ આમ જનતા આ ગોરખધંધાને લીધે સરેઆમ સમસ્યાઓનો સામનો કરી રહી છે? આ બધા સવાલોનો જવાબ છે રેતીના ટ્રેક્ટર, જેના કારણે બજારનું માર્કેટ પડી ભાગ્યું છે। અમીરગઢ તાલુકામાં વાત કરીએ તો બનાસ નદીમાંથી ખનન માફિયા ટ્રેક્ટરો દ્વારા બેફામ રેતીના ટ્રેક્ટર ભરી સરકારને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, જ્યારે ઇકબાલગઢ બજારમાં બેફામ રેતીના ટ્રેક્ટરો નીકળી રહ્યા છે અને બજારમાં ખરીદી કરવા આવતા લોકો આ રેતીના કારણે અનેક હાલાકીઓનો સામનો કરી રહ્યા છે। જ્યારે વેપારી વર્ગ શાંતિથી ધંધો કરી રહ્યા નથી। થોડાક દિવસ પહેલાં અવાડા અરણીવાડા ગામના લોકો દ્વારા વિરોધ કરી કેટલાક રેતીના ટ્રેક્ટરો પકડી લીધા હતા અને તંત્રના કાન ખોલ્યા હતા, પણ ધીમે ધીમે જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે એવું લાગે છે કે અંધેરી નગરી, ગંડુ રાજા ટકે શેર, ભાજી ટકે શેર, ખાજા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। કેમ કોઈ યોગ્ય નિકાલ નથી લાવતા કે પછી મિલીભગતથી કામ થાય છે તેવું સ્પષ્ટ રીતે જણાય છે। તો આવી પરિસ્થિતિ રહી તો સરકાર દ્વારા પકડાઈ ઊભો થાય તેવું લોકોમાં સવાલો ઊભા થયા છે। આવનારી ચૂંટણી માટે અનેક સવાલો ઊભા થાય તેવું જણાઈ રહ્યું છે। રિપોર્ટર પ્રદીપ ગુપ્તા દ્વારા।